રામ નારાયણ રામ। મૂળાધારમાં જે બીજ છે તેમાં 56 અણુપરમાણુઓના સંયોજનથી આપમેળે સ્ફુરણ થતું રહે છે। મૂળાધારમાં આવેલું એ બીજ જ સર્વદ્રષ્ટિ અને અન્ય શક્તિઓનું દર્શન કરાવે છે। તેથી વિચારો કે આ શક્તિઓને કેવી રીતે પ્રસ્ફુટિત કરી શકાય। અધ્યાત્મના આ વિષયો સાંભળવા માટે પહેલા જમીન તૈયાર કરવાની પડે। પ્રથમ વાર સાંભળતા આ વાતો બકવાસ જેવી લાગશે, જેમ કોબી ખાવા માટે પહેલા ધાપાની વાત સમજવી પડે તેમ અહીં પણ છે। ધાપાના ખેતરમાં જ્યારે કોબી લગાડાય છે ત્યારે તે જોવા ઘૃણાસ્પદ લાગે, પણ એ જ જગ્યાએ મોટી મોટી કોબી ઉગે છે। જેમ નવા જન્મેલો બાળક રક્તમાં લિપ્ત હોય ત્યારે તરત તેને કોળે લઈને ચુંબન કરી શકાય નહીં, તેમ અધ્યાત્મમાં પણ ઘણા લોકો માટે અચંબાની જેવી બાબતો હોય છે, પણ તત્વના મર્મને સમજવા માટે પહેલા મજબૂત પાયો જરૂરિયાત હોય છે। તત્વ એવા છે કે જેના માટે પહેલા પાયાની વાત જાણવી આવશ્યક છે। તમેઓ બધા એક ટોપલી રાયડા જેવી સંખ્યાબંધ અણુપરમાણુઓ સાથે બેઠા છો। જો ખેતરમાં એક ટોપલી રાયડું છાંટવામાં આવે તો કયા પ્રકારના છોડ ઉગે? આ શરીરમાં પણ રાયડાની જેમ ગ્રંથિઓ છે, પણ તેને ઉપયોગમાં લીધું નથી। જ્યારે તેને ખેતરમાં હાંટાય છે ત્યારે સારું નહીં લાગે, પણ છોડ ઉગતા તે સુંદર લાગે છે। જ્યારે ફૂલો ફૂલે છે ત્યારે તેને નિહાળવાનું મન થાય છે અને તેને પીસીને ખાઈ પણ શકાય છે। આ બંનેમાં તફાવત છે, આપણે તેને પીસીને ખાઈ તો રહ્યા છીએ, પણ યોગ્ય રીતે તેનો ઉપયોગ નહીં કરી રહ્યા। આપણને જોવું પડશે કે તેને કેવી રીતે ખીલાવવામાં આવે અને તે માટેના નિયમો શી રીતે જાણવા જોઈએ।